નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચનવઈ ગામે આવેલ દેસાઈ ફળિયામાં આવેલ શેરડીના ખેતરમાં લાગી આગ। કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને વાપી કોર્ટમાં અપહરણ અને હત્યાના કેસમાં રજૂ કરાયો। कुंडी फाटक ब्रिज पर एक रिक्शा चालके बाइक चालक पर कर्यो जीवलेण हुमलो। दादरा અને નગર હવેલી દ્વારા એક દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના ચનવઈ ગામની ઘટના। ચનવઈ ગામે આવેલ દેસાઈ ફળિયામાં આવેલ શેરડીના ખેતરમાં લાગી આગ। ખાનગી ઇન્ટરનેટ કંપની દ્વારા ખેતીમાં એગ્રીકલ્ચરની ડીજીવીસીએલ લાઇન પરથી પોતાની લાઇન ખેંચતા અને વાયર જોઈન્ટ થઈ જતા શોર્ટ સર્કિટ થયું હતું। શોર્ટ સર્કિટના કારણે તનખલા ખેતરોમાં પડતા અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગ આખા ખેતરમાં ફેલાઈ જતા ખેતરમાં વાવેલ શેરડીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। 2 થી 3 લાખ ખેડૂતોને નુકસાન થયું છે। સમગ્ર ઘટનામાં નુકસાની વળતર મળે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે। टेक्नीशियन कौन? हाँ जी, आपનું નામ? કેતનભાઈ ઠાકોરભાઈ પટેલ। કેતનભાઈ, શું ઘટના બની? ઘટનામાં એક જે આ જીટીપીએલ વાળા વાઈફાઈ વાળા જે અહીંયા રિપેર કરવા માટે આવેલા હતા એમને કેબલ ખેંચ્યો અને 2 એગ્રીકલ્ચર લાઇનના વાયર જોઈન્ટ થયા અને ચણકા પડ્યા। તેના કારણે અમારે ઊભેલા પાકમાં ચણકા લાગતાને કારણે આગ પકડી લીધી। જે એકોથી કાબુ ના થઈને એ લોકો ભાગી ગયા હતા। અમારા માણસો અમને ફોન કરીને બોલાવ્યા અને અમે અહીંયા ખેતર પર જોવા માટે આવ્યા ત્યાં સુધીમાં આગે કાબુ વધારે પકડી લીધો હતો। તે પછી અમે જોયું એ લોકોએ અમને કીધું કે વાઈફાઈ વાળા આવતા એ લોકોના લીધે થયું આ। તો અમે એ લોકોને પકડવા માટે ગયા। અડધે રસ્તે એ લોકોને પકડીને લાવ્યા। એ લોકો એમ કે અમે ઓલવીને ગયા પણ એ લોકો ઓલવેલી નહીં હતી આગ। તે પછી અમે અહીંયા આવ્યા તે પહેલાં તો 2 ઘર હતા, એ ઘરની આજુબાજુમાં પહોંચી ગયેલી હતી આગ। કેટલું નુકસાન થયું છે? કમસે કમ મારે 3 થી 3.5 લાખ રૂપિયા નુકસાન ખરું। કેટલા એકર જમીનની અંદર શેરડીના પાકને મારે નુકસાન 3.5 વીઘામાં સદી છે ને મારે એ આંબા એ જ સદીની અંદર આંબાના પાક પણ આવેલો છે જેમાં બી આ આગના કારણે ઝાડ લાગતા નુકસાન થયું છે। એ મારે નહીં તો 1 લાખ 1.5 લાખ રૂપિયાની કેરીનું મારે નુકસાન થયું છે। શું માંગ છે? મને એ લોકો મારું વળતર જે નુકસાનીનું વળતર છે એ લોકો આપી દેતા હોય સારું। કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને આજે વલસાડ જિલ્લાના વાપી કોર્ટમાં અપહરણ અને હત્યાના એક કેસમાં રજૂ કરવામાં આવ્યો છે। બંટી પાંડે છોટા રાજન ગેંગના મુખ્ય સાગરીત મનાય છે, જેને 2004માં વાપીમાં થયેલ એક અપહરણ અને હત્યાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। વર્ષ 2004માં ઔદ્યોગિક નગરી વાપીમાં એક ટ્રાન્સપોર્ટરના અપહરણ અને હત્યાના મામલે છોટા રાજનના મુખ્ય સાગરીત મનાતા પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફ પીપી ઉર્ફ બંટી પાંડે ઉર્ફ વિજય સુભાષ શર્મા ઉર્ફ આર્યન અલમોરા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી વાપી કોર્ટમાં રજૂ કરાયો છે। લાંબા સમયથી આ કેસની તપાસ ચાલી રહી હતી। આખરે બંટી પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંટી પાંડેને નવસારી જેલમાં મોકલવાનો હુકમ કર્યો। મહત્વપૂર્ણ છે કે બંટી પાંડે પર અત્યાર સુધી હત્યાનો પ્રયાસ, બ્લેકમેલિંગ અને દારૂની હેરાફેરી સાથે દાણચોરી સહિતની 40થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે। અનેક પોલીસ સ્ટેશનમાં પણ તે વોન્ટેડ ઘોષિત છે। બંટી પાંડેએ 3 વાર કરાચી જઈને દાઉદ ઇબ્રાહિમને મારવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ મનાય છે। આજે આ કુખ્યાત ગેંગસ્ટરને વાપી કોર્ટમાં લવાતા કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો।
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઇક ચાલક પર કર્યો જીવલેણ હુમલો. દાદરા અને નગર હવેલી દ્વારા એક દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક પર હુમલા કરતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક પર હુમલો કરતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે બાઇક રિક્ષાને ઓવરટેક કરતા કોઈ વાતને લઈને બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતી અને રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો. આથી બાઇક ચાલક લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરાર થયેલા રિક્ષા ચાલકને ઝડપવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. આમ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાઇક ચાલક ભાર્ગવ પટેલ અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડુંગરી પોલીસ વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે 6:30 થી 7 વાગ્યાના સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો, જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસો રિક્ષામાં પાછળ બેસેલા, આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર. અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી. આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા. રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા
એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે. ત્રણે આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણ જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા, આ ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે. સર કોઈ અગાઉની કોઈ અદાવત હતી કે આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે. જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા નહોતા, એમાં જે ટીકા સેચ કરી બાઇકવાળાએ એનો ખાર રાખીને તરત રિક્ષાવાળાએ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇકવાળા. ભાર્ગવભાઈ જોબથી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં 3 જણા હતા, તે દમણથી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકવા સારું કર્યું. એટલે ભાર્ગવભાઈને સમજાવવાની ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો, તો ભાર્ગવભાઈને ચપ્પુ ધકેલેલું પેટમાં. અને પછી ભાર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા. એટલે ભાર્ગવભાઈને અહીંથી એક્ટિવા બાઇકમાં જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં. પછી ત્યાં સારવાર કરીને પછી ત્યાંથી વલસાડ લઈ ગયા. એમની સાથે કોઈ જૂની અદાવત હતી? એને એવું કંઈ હતું નહીં, જોબથી ઘરે જ આવતા હતા રેગ્યુલર આવે. કોણ હતા ને કેટલા વ્યક્તિઓ હતા ને ક્યાંના હતા? એ 3 વ્યક્તિ હતા, દમણથી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો. યુરો કિડ્સ સિલવાસામાં તેની 12મા વાર્ષિક દિવસ અને સ્નાતક દિવસને એક મહાન પ્રસંગ બનાવ્યો છે. યુરો કિડ્સ સહી શુરુઆત ઉડાન કી શુરુઆત દ્વારા તેનો 12મો વાર્ષિક ઉત્સવ અને સ્નાતક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ નૃત્ય દ્વારા પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં સિલવાસા નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રજની શેટ્ટી અને શિક્ષણ અધિકારી પરિતોષ શુક્લા સર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. યુરો કિડ્સ ડિવાઇન હુન્ડાઈ સર્વિસ સેન્ટર સામરવરની સિલવાસામાં આવેલું છે, જે છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. યુરો કિડ્સ એક પ્રી સ્કૂલ બ્રાન્ડ છે. તે ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય શિક્ષણ બ્રાન્ડ્સમાંની એક છે. To invite on stage Mrs. Sharon Rasaya. The school, please, a big round of applause. कैसा लग रहा है आप लोग को आपके बच्चे स्टेज पे परफॉर्मेंस अभी तक जितने बच्चे के हुए हैं? They are coming on the stage, that is more important actually this program. Okay, a warm welcome to all the
हीरो किड्स की तरफ से आयोजित आज के इस एनुअल डे फंक्शन में बच्चों के द्वारा जो प्रस्तुति दी गई इससे बहुत आनंद हुआ। और सबसे महत्वपूर्ण है कि ये ऐसा स्टेज है कि शिक्षा का प्रारंभिक स्टेज है, फाउंडेशन स्टेज है। बच्चों को अगर इसी स्टेज से उनको एनकरेज किया जाए या मोटिवेट किया जाए तो स्वाभाविक रूप से बच्चे आगे जीवन में बहुत अच्छा कर सकते हैं। मैं इस अवसर पर यही कहना चाहता हूँ, जो बच्चे आज प्री प्राइमरी स्टेज पे है वो जीवन में बहुत अच्छी शिक्षा प्राप्त करें और एक शिक्षा प्राप्त करके सामाजिक उत्थान में अपना बहुमूल्य योगदान दें। धन्यवाद सर। वी आर ट्राइंग आवर बेस्ट कि हम एजुकेशन फील्ड में हमारे बच्चे लोग को दी बेस्ट दे। हमारा नया करिकुलम, यूगो किड्स का नया करिकुलम विजिबल थिंकिंग जो लॉन्च हुआ है उसका आज हमने किया है। प्लस हमारा आज 12th एनुअल डे था, उसके लिए भी ट्राई कि हम हमारे बच्चे लोग को जो अप्रिसिएशन देना है, जो ऑनर देना है वो हम देना चाह रहे थे। तो हमारा प्रोग्राम बहुत सक्सेसफुली हो गया है। थैंक यू। मैडम ये आपका अभी कहाँ पे है, चल रहा है और इसका कुछ एडमिशन प्रक्रिया कैसे है? ये हमारा जो एड्रेस है वो सामरवानी हुंडई डिवाइन का सर्विस सेंटर है ना, उसके पीछे है। हाउस नंबर 3 क्लासिक विला करके है, वहाँ पे है और ऑपोजिट टू SFC ढाबा है। मैडम इनकी एडमिशन कब से शुरू होने वाले हैं? एडमिशन्स ओपन है, आप कभी भी आके स्कूल पे कॉन्टैक्ट नंबर्स दिए हुए हैं। कॉन्टैक्ट नंबर्स चाहिए तो मैं बोल देती हूँ 7202012661। ये हमारे कॉन्टैक्ट नंबर है। टेट्रा 7777970904 ये हमारा दूसरा कॉन्टैक्ट नंबर है। आप कॉल करके कभी भी सेंटर पे आ सकते हैं। ऑफिस आवर्स जो रहेंगे वो 10 to 12 के बीच में रहेंगे। अगर आप अपॉइंटमेंट लेके आते हो तो संडे को भी हम अवेलेबल रहते हैं। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા અને નગર હવેલી દ્વારા એક દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દાદરા અને નગર હવેલી દ્વારા એક દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું। પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દાદરા અને નગર હવેલી દ્વારા એક દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો અને વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરી। આ મેળાનો ઉદ્દેશ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો। વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવું પંચાયત ગૃહ કેમ્પસ દાદરા, નવું પંચાયત ઘર કેમ્પસ કિલવની, નવું પંચાયત ઘર કેમ્પસ સુરંગી, રખોલી પંચાયત ટાઉન હોલ રખોલી, નવું પંચાયત ગૃહ કેમ્પસ રુદાના યુવાનોએ ખૂબ જ ઉત્સાહ સાથે આજના રોજગાર મેળાનો લાભ લીધો હતો।
આ રીતના જે રોજગાર મેળા આયોજન થાય છે એનાથી ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થાય છે ને જે લાભાર્થી હોય છે જે લોકો જોબ માટે અપ્લાય કરતા હોય છે એ લોકોને કેટલો ફાયદો થાય છે? આ રોજગાર મેળાનું આયોજન જે આપણા પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના માર્ગદર્શનમાં ડીએનએસ ને એડમિનિસ્ટ્રેશનની એન્ટાયર ટીમ જે આપણા કલેક્ટર સાહેબ છે, આરટીસી સાહેબ છે, લેબર ડિપાર્ટમેન્ટ છે, તે લોકો, તે સિવાય આખા દાદરા નગર હવેલીમાં જેટલી બી ઇન્ડસ્ટ્રીઓ છે તે લોકોના સહયોગથી આયોજન કરવામાં આવેલું દરેક અલગ અલગ પટેલાતમાં. આજે 24 તારીખના બી કેલવણી છે, દાદરા છે, સુરંગી, રખોલી અને રોદાનામાં બી આયોજન કરવામાં આવેલું હતું. અમે ફેડરેશન તરફથી દરેક જગ્યાએ વિઝિટ બી કર્યું અને ફીડબેક બી લીધું છે અને આ રોજગાર મેળાનો બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે. અને હું અત્યારે અમે દાદરા આવેલા છે ને અહીંયા અમે જેટલી ઇન્ડસ્ટ્રીવાળા છે એ લોકોને મળ્યા તો એક બહુ સરસ માહિતી મળી કે ફેઝ 3 ની અંદર અમે એ લોકોએ 2 એવા કેન્ડિડેટને એપોઇન્ટ કર્યા છે જે મૂકવિધિત છે, જે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા. એટલે આવા રોજગાર મેળા થવાથી આવા જે સ્પેશિયલી એબિલિટી જે પર્સન છે એ લોકોને બી જોબ મળે છે. એટલે આ બહુ સરસ આઉટકમ છે આ રોજગાર મેળાનું. એટલે આમાં શું થાય છે કે જે લોકોને એક જ જગ્યાએ કંપનીઓ આવી જાય છે અને એ જ જગ્યાએ જેમને રોજગાર જોઈએ એ આવી જાય છે. એટલે અમુક એવી સ્કિલ હોય છે જે અમને આમ માર્કેટમાંથી નથી મળતી પણ રોજગાર મેળામાં મળી જાય છે. અને અમુક એવી કંપની છે જે લોકો જે એજ્યુકેશન કરીને આવે છે, ITI કે ડિપ્લોમા કે સ્કૂલમાંથી કે કોઈ સ્પેશિયલ ટ્રેડમાં ટ્રેનિંગ લઈને, એ લોકોને ત્યાં નથી મળતી. પણ રોજગાર મેળામાં આવવાથી, આટલી બધી કંપનીઓ હોવાથી ક્યાંક ને ક્યાંક એ લોકોને એક અવસર મળી જાય છે અને એ લોકોને રોજગારી મળે છે. એટલે આ બહુ સરસ આયોજન છે અને આ મારા ખ્યાલથી નિયર ફ્યુચરમાં આપણા આજ 2025ના વર્ષમાં 3જું આયોજન છે અને ત્રણેય કેમ્પમાં બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે. આ માટે હું દરેક કંપનીનો અને દરેક પંચાયતનો અને દાદરાનગર પ્રશાસનનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે બહુ સરસ આયોજન કર્યું છે. ધન્યવાદ. થેન્ક યુ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચંદવઈ ગામે આવેલ દેસાઈ ફળિયામાં આવેલ શેરડીના ખેતરમાં લાગી આગ. કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને વાપી કોર્ટમાં અપહરણ અને હત્યાના કેસમાં રજૂ કરાયો. કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઇક ચાલક પર કર્યો જીવલેણ હુમલો. દાદરા અને નગર હવેલી દ્વારા એક દિવસીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા
સાઉથ ગુજરાતમાં દમણ દીવમાં ફેલાવી રહ્યા છે. એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યો છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે એ બધા સારા કાર્ય કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું.
આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે. ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની અપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા.
सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूँ। नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है। और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए। और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें। हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है। मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ। थैंक यू। વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूं कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़
वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ, वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड़ डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।